अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद। खुदाविंद हज़रत इमाम सुल्तान मोहम्मद शाह अलैहिस्सलामे ફરમાવ્યું, તમે એવી હિંમત કરો કે જ્યારે તમે આ દુનિયા છોડી જાઓ ત્યારે ફિરસ્તા થાઓ. જે મોમન આ દુનિયા છોડી જાય છે તેના માટે આ દુનિયા તંગ જગ્યા છે. મોમન આ તંગ જગ્યા છોડી મોટી કુશાદા જગ્યામાં જવા ઈચ્છે છે. આ બદ જગ્યામાંથી નીકળીને સારી જગ્યામાં જવાનું ઈચ્છે છે. હકીકતી મોમનને દુનિયામાં ફાયદો નથી, દુનિયામાં ખુશી નથી. મોમન લોકો જેઓ આ દુનિયા છોડી જાય છે તેની જગ્યા અમારા કિલ્લામાં હોય છે, બીજે ક્યાંય હોતી નથી. તમે દુનિયાનો રસ છોડી આપો તો બહેસ્તમાં જાઓ. દુનિયાનો સ્વાદ છોડી દેશો ત્યારે જ મુશ્કેલીથી બહેસ્તમાં પહોંચશો. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. ઇન્સાનના ગુજરી જવા માટે મોમનને અફસોસ ન હોય. મોમન રાત દિવસ અમારી હુજુરમાં છે. મોમન હંમેશા બગીચામાં છે. મોમન છે તે ગુજરી જવા બાદ હાજર ઇમામના કદમમાં જ રહે છે. એક મરહૂમ માટે ફરમાવ્યું, તેઓ અમારા નૂરમાં પહોંચ્યા છે. અગર તેઓ દુનિયામાં હયાત રહે તે અને અમારી હુજુરમાં કામ કરતે તો પણ ફરીથી તેઓથી ગુનાહ પણ થાત, તે વળી માફી માગત, એમ ગુનાહ થયા કરત. પણ એ તો નિર્દોષ સીધા અમારી હુજુરમાં જ પહોંચ્યા છે. તેઓને ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન. તમે એવા ખ્યાલ કરો અને એવી ઉમેદ રાખો કે ઘણા સારા અને પાક થઈને ફિરસ્તાથી પણ ઊંચી જગ્યાએ જઈએ. દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરીને પાક બનવાનો ખ્યાલ રાખો. પરમાર્થ કરીને બીજાને છોડાવો એ 1000 વર્ષની બંદગી કરો તે કરતાં વધુ છે. 1000 વર્ષ બંદગી કરો તે કરતાં પણ એ કામ મોટું છે. વેપાર કરો અને પૈસા કમાવી પરમાર્થના કામ કરો. 100 વર્ષ બંદગી કરો તે કરતાં બીજા જીવને છોડાવો એ વધારે છે. તમોને આખી રોટલી મળે તો અડધી રોટલી તમારા ગરીબ દીનભાઈ હોય તેને આપજો. પોતાના ઇસ્માઇલી દીનભાઈઓની કાળજીથી સંભાળવા બંને દુનિયામાં શહીદ જેવા થઈને રહો. આપણો ધર્મ ખુશાલીનો છે. શહીદ લોકો માથું આપે છે અને તમે જે કામ ખિદમત કરો છો તે શહાદતના કામ છે. આવા સારા કામો કરવામાં આનંદ ભરેલી ખુશાલી અને મિજાજ ઠંડો અને ખુશ રહે છે. પોતાની હયાતીમાં જે હાથે કરશે તે તેની સાથે આવશે. જો તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પછતાશો. બધા ઉપર મોત છે. ખુદાવિન આલમીનને ઇન્સાનનો જીવ ઘણો પ્યારો છે, માટે તે જીવના છુટકારા માટે તોબા કરવી જોઈએ. કારણ કે જે જીવ ખુદાવંદ તાલાને આટલો બધો પ્યારો છે તેને દોજકમાં પડવા નહીં દેવો જોઈએ. ઇન્સાન જ્યારે મરી જશે ત્યારે તેને આખરતમાં પૂછવામાં આવશે કે દુનિયામાં કેવા કામ કીધા હતા. દુનિયામાં માણસ સાથે 2 મલાયકો રહે છે. તેઓ તેમના દરેક અમાલ લખે છે. જ્યારે ઇન્સાન ત્યાં એકઠા થશે ત્યારે તેમના અમાલ વાંચવામાં આવશે. કેવા અમાલ કીધા હતા તેની પૂછા કરવામાં આવશે. દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે કયામતના કાળું મોઢું લઈને નહીં જાઓ. અંતરે દુનિયામાં આંબો વાવશો તો તેમાં આંબો પેદા થશે. જો લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દિન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દિન પણ સારો કહેવાશે. જે ઇન્સાન બદકાર છે તે દુનિયામાં નહીં પણ જન્નતમાં છે. કારણ કે બદકાર માણસ પોતાના દિલમાં ખુશી હોતો નથી. હંમેશા તેનું દિલ સાક્ષી આપતું રહે છે કે હું ફલાણાના પૈસા ખાઈ ગયો છું, ફલાણા બુરા કામ મેં કીધા છે. તેનું દિલ રાત અને દિવસ તેને મૂંઝવણમાં રાખે છે, ચેન આપતું નથી. બદકાર ક્યારેય પણ આસુદા નહીં થશે. તમે એવા કામ નહીં કરો કે કોઈ તમને તાનું મારે, અમને તારું મારે કે તમારા ફલાણા મુરીદે હલકું કામ કીધું, હરામખોરી કરી, પરાયો માલ ખાધો. જ્યારે અમે એવું સાંભળશું ત્યારે અમે ઘણા દિલગીર થશું. અમારું દિલ ઘણું જ રંજીદા થશે. તમે હરામખોરી તથા દુશ્મની કરો, ના ફરમાનીના કામ કરો ને ત્યાર પછી ઇબાદત કરો,
એ તો શેતાનની ઇબાદત કહેવાય. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ. જે સારો છે તે અમારો પોતાનો છે. જે માણસો દુશ્મન અને પ્લેગથી નાસી જાય છે તે મોમન ગુનાથી દૂર નાસે છે. મોમનને ગુનાથી દૂર ભાગવું જોઈએ. જે માણસો બીમારીથી દૂર ભાગે છે તે મોમન ગુનાથી દૂર નાસી જશે. જેઓ ખોટાઈની સુરતવાળા છે એટલે કે દિલમાં ખોટા ખ્યાલવાળા છે તેઓ જમાતખાનામાં ન આવે તો બહેતર છે. જમાતખાનું છે તે ફિરસ્તાની જગ્યા છે. ફિરસ્તાની જગ્યામાં શેતાન જોઈએ નહીં. અમારા દિલમાં એવા મેવા છે કે તે મેવા ખાનાર કદી પણ બહાર જઈને ઘાસ ખાતો નથી. પણ એવા મેવા ખાવાને માટે પાક દિલના થવું જોઈએ. ખાના બધા અલ્લાહ મેરા સલવાત અલ્લાહ સલ્લી અલ્લાહ મુહમ્મદ. એ જી આદમ યાદ નિરંજન નિર્ગુણ આપે અરો અસલ અમારા સામી તમે જુદા પડ્યા થૈરો મહેર કરો મોરા સાઈયા અબળા શરણ તમારે એ જી અનંત જુગ યમને વહી ગયા રૂપ ધરતા આવ્યા વિનંતી કરતા યમને ભવ થયા સામી તમે જોડ જોડાવો મહેર કરો મોરા સાઈયા અબળા શરણ તમારી એ જી જુગા જુગની હું આશવંતી છું નિકા કીધી નાય હવે અમે થયા ભર જોબનમાં લજ્જા રાખો અલી વરરાય મહેર કરો મોરા સાઈયા અબળા શરણ તમારી એ જી હેલ ભરીને સામી અમે આવ્યા સામી અમારી હેલ ઉતારો રખે પાછી હેલ ફેરવો બક્ષો દોષ હમારા મહેર કરો મોરા સાઈયા અબળા શરણ તમારી એ જી છેડો નાખીને સામી ઢાંકજો અવગુણ અમતણાય અમે તો અબળા આધીન છું લજ્જા તમારી હોરાય મહેર કરો મોરા સાઈયા
સામી અવગુણ યમતણા મજુઓ અમે છીએ ગુનેગાર. છેડો નાખીને સામી ઢાંકજો, હું છું બાળકુંવાર. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. એજી સામી કહી કહીને હું કેટલું કહું, સામી તમે છો રંગીરાય. મહેર કરીને સામી મને મળજો, તો મારી રહેશે લજ્જાય. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. એજી સામી તમારે નામને પ્રતાપે કરી, મહાસમુદ્ર દેવે માર્ગ. હવે આવો કંથ કૃપા કરો, લાગુ તમારે પાય. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. એજી સામી ગદ ગદ કંઠે તમને વિનવું, હું વિરહવંતી મન માહે. વેલા થઈને સામી આવજો, મારો ભરજો બન રહ્યો નવ જાય. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. એજી નિંદાને જે કોઈ ઓચરે, તે ગુરનરથી રહેશે દૂર. તેને શેતાન ચોફેરથી ફરી વળે, તેને જ્ઞાન નહીં સુજે રે સૂર. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. એજી ઇલમ વિનાની જે વાત છે, તે હૈડ્યું કૂટીને જાય. એવા જીવયમથી અળગા રાખજો, તો અમને સોહાગજ થાય. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. એજી પીર હસન કબીર દિન નારી થઈને વિનવે, શ્રીવર સામીને વળગું. આજ કલ યુગમાં હે જો શાહ પીરને ઓળખું, તો કદી નહીં
થાય અળગું. મહેર કરો મોરા સાઈયા, અબળા શરણ તમારી. હાય જીરા.